કરીને વેટ કરી અને પોતાના દીકરાને ભણાવે છે. 10 સુધી ભણ્યો, 11, 12 હાયર સેકન્ડરી પાસ કરી અને દીકરાએ કહ્યું માં હવે તો મારે 12 ભણવા જવું પડશે. ભલે બેટા તું જઈ શકે છે, તારે ભણવું એટલું તું ભણી શકે છે. પણ વારંવાર માનું અપમાન કરતો રહ્યો. બધાની માઓ દેખતી અને મારી માં એક આંખે આંધળી. બધા મને કહે તારી માં બાડી. માનું અપમાન કરે, મા માટે ગંદા શબ્દો બોલે છે. માએ કહ્યું ભલે બેટા તું ભણવા જતો, બેટા તારે ભણવું એટલું ભણજે. હું લોકોની વેટ કરી લોકોની મજૂરી કરી હું તને ભણાવીશ. એમાંય બેટા જો હું કદાચ મજૂરી નહીં કરી શકું તો મને જે તારા પિતાએ મંગલસૂત્ર પહેરાવ્યું હતું ને એ હવે મારે પહેરાતું નથી, કારણ કે હું વિધવા છું. માટે મંગલસૂત્ર પડ્યું છે એ મંગલસૂત્રને વેચી નાખીશું, પણ તને ભણાવીશ બેટા. અને આવી એક નહીં, આવી લાખો માતાઓ છે કે પોતાના બાળકોને ભણાવવા માટે પોતાના મંગલસૂત્રને વેચી નાખે છે. માં બાળક માટે શું ન કરે. અને દીકરો બહાર ભણવા જાય છે, કોલેજ કરે છે અને કોલેજ કાળની અંદર કોઈ યુવતી સાથે તેને પ્રેમ થાય છે. ભણવાનું પૂરું કરે છે અને પોતાની વગથી કોઈ જગ્યાએ નોકરી મેળવી લે છે. પેલી કન્યા સાથે લગ્ન કરી લે છે અને માને સંદેશો મોકલાવે છે, માં તો મારી ચિંતા નહીં કરતી, મેં ભણી લીધું છે, મને નોકરી મળી ગઈ છે અને મારા લગ્ન પણ મેં કરી લીધા છે. માં બહુ રાજી થી આજુબાજુમાં હોને પેંડા વેચવા ગઈ. મારા દીકરાએ લગ્ન કર્યા. ઘરે આવે ને હાકરના ખાંગડા ખવડાવ્યા છે, મારા દીકરાએ લગ્ન કર્યા. પણ માએ દીકરાને ટપાલ લખીને કહ્યું કે બેટા તું ભણી લીધું, તને નોકરી મળી ગઈ, મને બહુ ગમ્યું, તારા લગ્ન થયા, હું બહુ રાજી થઈ, પણ બેટા મારે તારી વહુને જોવી છે, મને એકવાર તો દેખાડતો ખરો. દીકરાએ ટપાલ લખીને કહ્યું કે નહીં માં, હું તને મારી વહુને નહીં દેખાડું, કારણ કે મારી વહુ પણ પછી મને કહે તારી માં બાડી છે, તું મને બાડી મળી છે, તું કદરૂપી મળી છે, માં મારી વહુની હું તને નહીં મુલાકાત કરાવું. અને હું પણ તને મળવા નહીં આવું. માના ઉપર ટપાલ આવી, માએ વાંચ્યું. બીજી ટપાલ લખી બેટા દીકરા મારી એક ઈચ્છા છે, એકવાર તારી વહુને લઈને તું આવી જા, મારી પુત્ર વધુનું હું જોઈ લઉં, મારી આંખ ઠરી જાય કે મારા દીકરાની વહુ કેવી છે. મને બસ અરમાન છે તારી પત્નીને જોવાના. દીકરો વારંવાર ટપાલમાં લખે માં બીજી કોઈ તારે વાત હોય તો કરજે, હું તને મારી પત્નીની ભેટ નહીં કરાવું. સમય જતા દીકરાનો જન્મ છે. ટપાલ લખી માને માં મારા ઘરે દીકરાનો જન્મ થયો. માં તો રાજીના રેડ થઈ ગઈ, મારા દીકરાને ઘરે દીકરાનો જન્મ થયો. ફરી માએ ટપાલ લખી બેટા એકવાર તો મને તારી વહુ અને તારા દીકરાને મને દેખાડતો ખરો, મારા જીવને શાંતિ થઈ, એકવાર મને દેખાડતું. દીકરાએ ટપાલ માર્યું નહીં માં તું કદરૂપી છે, માં તું બાડી છે, મારી વહુ ને મારો દીકરો તને જોઈને ડરી જાય, નહીં દેખાડું, કારણ કે તું એક આંખે આંધળી છે. વારંવાર માં ચિઠ્ઠી લખે, માં ટપાલ લખે, બેટા દીકરા એકવાર તો મને તો મુલાકાત કરાવ. અંત સુધી દીકરો કહેતો જ રહ્યો નહીં માં, નહીં, મારી પત્નીની મારા પુત્રની મુલાકાત માં હું તને નહીં કરાવું. માં ઇંતજાર કરીને રાહ જોઈ માં થાકી ગઈ. માએ ટપાલ લખી બેટા એકવાર ભલે તારી પત્નીને તું નહીં લાવતો, તારા પુત્રને તું નહીં લાવતો, પણ બેટા તું તો મને એકવાર મોઢું દેખાડી જા, તું તો આવ. દીકરાને ટપાલ મળી, વાંચું બેટા મારું ગટપણ છે, હવે ખડ્યું પાન કહેવાવ, ભલે તારી પત્નીને નહીં લાવતો, તારા દીકરાને તું નહીં લાવ, પણ તું તો બેટા આવ, મને એકવાર તો મુખ દેખાડી જા. દીકરાને તેવું લાવને મા પાસે જઈ આવું, એક આંટો મારી આવું. પોતાની નોકરીની ઘરની વ્યવસ્થા કરી ઘણા સમય પછી આવે છે જ્યાં માં રહેતી હતી, ત્યાં ઝૂંપડે આવીને ઉભો રહ્યો. ઝૂંપડાને તાળું મારેલું હતું. થોડી વાર પગથિયે બેઠો, મારી માં આજુબાજુ કોઈ જગ્યાએ ગયો હશે
બેસવા માટે જરૂર આગળ આવી જશે થોડી વારમાં. ઝૂંપડાના પગથિયે બેઠો છે, માની રાહ જોવે છે. બહુ વાર લાગી, માં તો કોઈ આવી નહીં. કોઈ ત્યાંથી નીકળ્યું ને કોઈને પૂછ્યું કે ભાઈ મારી માં કોના ઘરે બેસવા ગઈ છે, તમને કઈ ખબર છે? કહ્યું કે ભાઈ અહીંયા જે ડોશી રહેતી હતી એ મેરી માં છે. ભાઈ માફ કરજે, તારી માં ગુજરી ગઈ ને એને 1 મહિનો થઈ ગયો છે. પગથિયે બેઠો છે, પણ બાજુમાં પેલું ઘર છે ને ત્યાં એ ઝૂંપડે તારી માં ચાવી આપતી ગઈ છે. મારો દીકરો ક્યારે આવે ને તો એને આપજો ચાવી. એટલે તું ત્યાં જા, લઈ આવ. બાજુમાં ગયો, ઝૂંપડને ચાવી લાવે છે. જે માણસે ઝૂંપડાની ખુશી આપીને એ કહે છે કે તારી માં અમને ખુશી તો આપતી ગઈ છે, મારા દીકરાને આપજો, પણ સાથે સાથે એક ચિઠ્ઠી પણ આપતી ગઈ છે. ઝૂંપડું ખોલ્યું, અંદર બેઠો, બધું અવ્યવસ્થિત હતું બધું. ઝૂંપડામાં બેહીને ચિઠ્ઠી વાંચી કે બેટા દીકરા, આખી જિંદગી તું મારું અપમાન કરતો રહ્યો. હું બાડી છું, હું કદરૂપી છું. બેટા સત્ય છે. મારા અરમાન હતા તારી પત્નીને જોવાના, મારા અરમાન હતા તારા દીકરાને જોવાના, પણ ત્યાં પૂરા ન કર્યા બેટા. છેલ્લા અરમાન હતા તને એકવાર મળવાના, પણ બેટા તું પણ મળવા ન આવ્યો. બેટા સાંભળ, તે આખી જિંદગી તે મને કહ્યું તું બાડી છે, તું કદરૂપી છે, તું બાડી છે. બેટા હું એક આંખે બાડી કેમ છું તને ખબર છે? એક આંખે હું આંધળી કેમ છું તને ખબર છે? સાંભળતો દીકરા આવે. માં લખે છે તે બેટા દીકરા, તું જ્યારે 3 વર્ષનો હતો ને ત્યારે તું પડી ગઈ, તારી આંખમાં ઝોકો લાગી ગયો અને તારી એક આંખ ફૂટી ગઈ. પછી 5 વર્ષનો તું થયો ને પછી ડોક્ટરે એમ કહેલું કે તમારો દીકરો એક આંખે આંધળો રહેશે. પણ મેં ડોક્ટરને એમ કહ્યું કે સાહેબ મારો દીકરો એક આંખે આંધળો હોય ને એ મને ન ગમે, એનો કોઈ રસ્તો ખરો? ત્યારે ડોક્ટરે એમ કહેલું કે કોઈ જો તમારા દીકરાને એક આંખ આપે ને તો તમારો દીકરો 2 આંખે દેખતો થાય. ત્યારે બેટા મેં ડોક્ટરને કહ્યું કે બીજા કોઈની આંખ હું ક્યાં માગવા જાઉં, મારી આંખ મારા દીકરાને આપી દે. અને બેટા મારી એક આંખ મેં તને આપી અને તું 2 આંખે દેખતો થયો અને તારી માં આખો ભાવ એક આંખે દેખતી રહી. એ છે માં. માના સમર્પણને આ દુનિયામાં કોણ સમજી શકે છે? માટે મારો કવિ કહે છે, अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई. मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई. मेरे हंसने पे मेरे रोने पे तू इतराई है. ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, भोली भाली है. ओ माँ, ओ माँ, ओ दुखने लगी है माँ तेरी अखियाँ, दुखने लगी है माँ तेरी अखियाँ. मेरे लिए जागी है तू सारी सारी रतियाँ. मेरी निंदिया पे अपनी निंदिया तो
सवारी है। ओ माँ, हो कितनी अच्छी है, तू कितनी प्यारी है, भोली भाली है। ओ माँ, ओ ઘણા સમય પહેલા એક પિક્ચર મેં જોયેલું અમિતાભ બચ્ચનનું. એમાં બે ભાઈઓ હોય છે. એમાં મોટો ભાઈ હોય ને એ બહુ ધનવાન હોય છે, ધન સંપત્તિ વૈભવ જમીન જાગીર એટલો ધનવાન. પેલો નાનો હોય ને એની પાસે કાંઈ ન હોય, પણ એની ભેગી માં રહેતી હોય છે. અને ઘણી વાર જોયું છે બંગલામાં માં ન હોય, ઝૂંપડામાં જ માં રહેતી હોય છે. નાનાની ભેગી માં રહે. એક દિવસ બે ભાઈઓને કાંઈ બોલવાનું થયું ત્યારે મોટો એમ કહે, તારી પાસે શું છે? મારી પાસે ધન સંપત્તિ વૈભવ શું નથી મારી પાસે, તારી પાસે છે શું? તું તો કંગાલ છે. ત્યારે નાનાએ કહ્યું, મારી પાસે મારી માં છે. છેલ્લી પંક્તિ છે ને, જેની માં જીવતી હોય ને એના માટે લાગુ પડે છે. સુનો. माँ बच्चों की चाह होती है, माँ बच्चों की चाह होती है, वो होते हैं किस्मत वाले जिनके माँ होती है। कितनी सुंदर है, कितनी शीतल है, न्यारी न्यारी है। ओ माँ, ओ माँ, तू कितनी अच्छी है, कितनी प्यारी है, भोली भाली है। ओ माँ, ओ ये जो दुनिया है वन है कांटों का, तू फुलवारी है। ओ माँ, ओ देखता रहूं मैं तेरा पुत्र कैसे कहलाऊं। मां मुझे तू कुछ कहे। मां तो किस लिए रो रही? मां ने कहा बेटा उपमन्यु हम निर्धन हैं, घर में धन नहीं है, दूध की तो क्या बात कर बेटा, कभी रोटी मिलती है कभी रोटी मिलती भी नहीं है। अरे मां हम निर्धन हैं। हाँ बेटा, मां मुझे कोई मार्गदर्शन करे, मां मैं क्या करूं तो हमारे घर की निर्धनता दूर हो सकती है। मां ने कहा बेटा एक काम कर, महादेव की साधना कर, भगवान शिव को प्रसन्न कर,
धन निर्धन को दित सदा ही, जो कोई जा से हो पल पाही। एक बार बाबा महादेव की तू साधना कर। सुन बेटा, महादेव को प्रसन्न कर, ओम नमः शिवाय का जाप करके भगवान शिव को प्राप्त कर। बाबा तुझे मांगने का कहे ऐसे मांग लेना, मेरे घर की निर्धनता दूर करो महादेव। सुन बेटा, महादेव के पास ही मांगना, और देवता तेरे पास कोई आवे तो बेटा कह देना कि मैं तो महादेव का भक्त हूं। सारे भुवन के देवता भगवान शंकर के किंकर है। मांगने बेटा तो महादेव के पास से ही मांगना, और किसी के पास से नहीं। ध्यान रखना, याद रखना बेटा। भले मां तू मुझे आशीर्वाद प्रदान करे, मैं अभी तप करने के लिए जाता हूं। मां ने मंत्र दिया ओम नमः शिवाय। निकल पड़ा उपमन्यु वन के अंदर। एक सरिता का तट पर उपमन्यु बैठ गए, भगवान महादेव का आराधन किया। ओम दारिद्र दुख दहनाय ओम नमः शिवाय। ओम दारिद्र दुख दहनाय ओम नमः शिवाय। ओम दारिद्र दुख दहनाय ओम नमः शिवाय। हे महादेव, हे महादेव, हे महादेव, प्रसन्न हो, प्रसन्न हो, प्रसन्न हो। बाबा के कान में आवाज गूंजी। बाबा ने नेत्र खोले, अरे मुझे कौन याद कर रहा है। शांताकारम शिखर शयनम नीलकंठम सुरेशम। बाबा ने देखा, ओ उपमन्यु मुझे याद कर रहा है। भगवान महादेव हाथ में त्रिशूल लेकर बाबा खड़े हो गए। आज मस्तक पर जटा, बाल में चंद्र, शिशे मंदा के निधारी बाल चंद्र त्रिलोचन, पंचवक्र प्रसन्नात्मा दश बाहु त्रिशूल धूप। महादेव निकले। आज अंग पर भस्म है, खोपड़ी की माला, कंठ में सर्प नीलकंठ, बाल में चंद्र त्रिनेत्रधारी, कान में कुंडल, हाथ में त्रिशूल डमरू। महादेव आकाश मार्ग में आए। आज दूर से देखा उपमन्यु जी, हे महादेव, हे महादेव, हे महादेव। उपमन्यु का तप देखकर बाबा का मन प्रसन्न हो गया, चित्त प्रसन्न। धन्य है उपमन्यु, धन्य है बेटा। भगवान महादेव ने निर्णय ले लिया, मेरे उपमन्यु को मैं दर्शन दूं। उपमन्यु जो मांगे वो आज उपमन्यु को मैं दे दूं। भगवान महादेव जी उपमन्यु को दर्शन देने के लिए नजदीक आए। उपमन्यु की आंख बंद है। बाबा ने देखा, अरे उपमन्यु इतना कठिन मेरा तप कर रहा है, दर्शन दूं इससे पहले थोड़ी कसौटी करो। भगवान महादेव ने इंद्र का रूप लिया, ऐरावत पर सवार, अनेक देवतागण साथ में, इंद्राणी, इंद्र ठाठ मार जय हो, जय हो, जय हो। इंद्र बनकर बाबा आए। आज बेटा उपमन्यु, मैं इंद्र हूं, तेरा तप देखकर मैं बहुत प्रसन्न हूं। बेटा उपमन्यु, मेरे पास मांग, मैं देवताओं का राजा, मैं इंद्र। उपमन्यु जी ने हाथ जोड़कर प्रणाम किया, नीचे दृष्टि रखकर, इंद्र देवता मेरा प्रणाम स्वीकार करे, पण हे इंद्र देवता मुझे क्षमा करे, मैं तो महादेव का आराधन कर रहा हूं, आप क्यों आए? मैं तो महादेव को बुला रहा हूं, आपको आने की क्या जरूरत थी? अरे बेटा उपमन्यु, मेरा तेरा तप देखकर मैं प्रसन्न हो गया। तू तो धन के लिए तप कर रहा है ना, देवताओं के पास धन है ना, वो इंद्र की कृपा है। तू मांग मेरे पास एक बार। शंकर तो शमशान में रहने वाला है, शंकर तो भूत प्रेतों को साथ में रखता है, उसके पास तो क्या है, वो तो भिक्षा कर रहा है। मेरे पास दान, समृद्धि, वैभव, जमीन जागे, जो तू कुछ मांगे वो देने में समर्थ हूं। मैं इंद्र देवताओं का राजा। एक बार मेरे पास तू मांग, तू जो मांगे मैं तुझे दे दूं। उपमन्यु ने कहा, इंद्रदेव मुझे क्षमा करे, मेरी मां ने मुझे कहा है मांगने तो महादेव के पास से ही मांगना। भुवन के देवता तो शंकर के किंकर हैं। इंद्र, मैं शंकर भगवान का भक्त हूं, मैं आपके पास से नहीं मांगू, मैं तो मेरे महादेव के पास ही मांगू। अरे एक बार मेरे सामने दृष्टि कर देख तो सही, मैं इंद्र, तू जो मांगे मैं देने के लिए तैयार हूं। एक बार मेरे सामने दृष्टि तो कर।
उपमन्यु जी ने कहा इंद्रदेव यहाँ से आप जाइए, मेरे तप में आप विक्षेप कर रहे हैं। मैं तो महादेव का भक्त हूँ, महादेव के सामने मैं दृष्टि करूं, मैं और किसी के सामने नहीं देख सकता। मांगने की बात तो एक बाजू रही, इंद्रदेव आप ऐसे यहाँ से जाओ, आप जाओ, आप जाओ। बार बार इंद्र ने ललकारा, ए उपमन्यु मांग मेरे पास। उपमन्यु ने कहा इंद्रदेवता आप जाइए, मेरे तप में विक्षेप कर रहे हैं आप, जो आप यहां से नहीं जाएंगे तो अभी इस जो यज्ञ कुंड है ना मेरा, इसमें से भस्म मंत्रित करके मैं आपको भस्मित कर दूंगा। उपमन्यु जी ने यज्ञ कुंड में से भस्म ली, भस्म को अभिमंत्रित किया, इंद्रदेव आप यहां से चले जाओ, मैं महादेव का भक्त हूं, मांगू तो मेरे महादेव के पास से मांगू, मैं आपके पास से नहीं मांगू। आप यहां से चले जाओ, नगर अभी भस्म आपके पर फेंकू और आपको जलाकर भस्म कर दूंगा। इंद्र नहीं गया और भस्म मंत्रित करके फेंकने की तैयारी की। इंद्र के रूप में से महादेव प्रकट हो गए। बेटा उपमन्यु, मैं तो तेरी कसौटी कर रहा था, तुझे मुझ पर कितना भरोसा है। मेरी मां ने कहा इंद्र के पास नहीं, मैं तो महादेव के पास मांगू। महादेव मेरा प्रणाम स्वीकार करे। बेटा मांग, मैं तुझ पर प्रसन्न हूं। महादेव हम निर्धन हैं, हमारे घर में दूध नहीं है। भगवान महादेव ने दूध का समुद्र, दही का समुद्र, अमृत का समुद्र, जल का समंदर बनाया। बेटा उपमन्यु, तू जो कल्पना करेंगे ने वो सभी वस्तु तुझे मिलेगी। और एक वरदान और देता हूं बेटा, सूर्य चंद्र पृथ्वी रहे वहां तक तो अजर अमर हो जाएगा। उपमन्यु जीवंत है, उपमन्यु अमर है, मार्कंड अमर है। बेटा उपमन्यु मेरे सामने दृष्टि कर, मैं तुझे शिव विद्या और पंचाक्षरी विद्या, सभी विद्याओं का ज्ञान मेरी दृष्टि मात्र से कराऊं। तेने शांभवी विद्या कहते हैं, जो दृष्टि मात्र से किसी को ज्ञान प्राप्त करा देते, उस विद्या का नाम है शांभवी विद्या। अभी कलयुग में शक्य नहीं है कि दृष्टि मात्र से किसी को विद्या दे, ये सब दंभ है। महादेव ने शांभवी विद्या दृष्टि मात्र से ज्ञान किया और उपमन्यु जी ने भगवान महादेव का दर्शन किया और माँ के गृह पधारे, माँ को प्रणाम किया। माँ तेरे आशीर्वाद के द्वारा महादेव का मुझे दर्शन हुआ, माँ अपने घर की निर्धनता दूर हो गई। महादेव की कोई साधना करे ने, उसके लिए कहा है धन निर्धन को दित सदाही, जो कोई जहां से हो फल पाए। बाबा शिव की साधना करे, क्या नहीं मिलता। अरे मांगे ने दे, उसको देव कहते, मांगे बिना दे देते हैं उसको महादेव कहते हैं। लायकात के अनुसार देते हैं उसको देव कहते हैं, लायकात से अधिक दे देते हैं उसको महादेव कहते हैं। गुरु प्रणीता, आंख के इशारे बाबा सब कुछ देने में समर्थ है, ये मेरे महादेव। इसलिए भजो महादेव, निरंतर भगवान शिव को याद करो, आपका और आपका परिवार का कल्याण होगा। आयोजक मित्रों, नर्मदेश्वर महादेव सत्संग मंडल द्वारा अति सुंदर महाप्रसाद की व्यवस्था की। इसलिए भाइयों बहनों वडीलों को सभी को प्रार्थना है, यहाँ से प्रसाद ले बिना नहीं जाना। बधाए प्रसाद लઈને जाजो ते प्रार्थना ज। खाओ मणभर पण बगाड़ो नहीं कणभर। માટે જમવું એટલું જ લેવું, થાળીમાં બગાડવાનું નહીં। એક અન્નનો દાણો બગાડવાથી બ્રહ્મત્યા જેવું પાપ લાગે છે। માટે આપ સૌ ખાજો ખૂબ, ખૂબ એટલે પાછું હાનનું ભેગું નહીં, પણ બગાડતા નહીં તેવી પ્રાર્થના છે। હવે પોણો થયો છે, થોડી વાર આપણે ગાવો ગાવો કરી લઈ અને પછી કથાની આરતી કરીએ। આપણે ગાવો ગાવો પ્રેમ સે ગાવો, गाओ गाओ प्रेम से गाओ, प्रेम से गाओ दिल से गाओ, प्रेम से गाओ दिल से गाओ, दिल से गाओ प्यार से गाओ, दिल से गाओ प्यार से गाओ, भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, भाइयों गाओ बहनों गाओ, सब मिलकर गाओ हरिओम नमः शिवाय, सब मिलकर गाओ हरिओम नमः शिवाय, ओम नमः शिवाय, हरिओम नमः शिवाय, ओम नमः शिवाय, हरिओम नमः शिवाय, ओम नमः
महादेव को याद कर, कैलाश मालिक को याद कर, ब्रह्मांड मालिक को याद कर, मेरे महादेव को याद कर। हे महादेव, हे महादेव, हे महादेव। कैलाश मालिक को याद कर। हे महादेव, हे महादेव, हे महादेव। बोले कमंडल बोले